તો અમિતજી, આજે હવે ખાસ તમારી ક્યાં નજર રહેશે સ્ટોક સ્પેસિફિક? આપણે આજના દિવસમાં જે રિકમેન્ડેશન રાખશો, આપણો જે દિવાળી પીક હતો આપણે શો પર આપેલો હતો પેટીએમ, એના પર જ રાખશો. જે હિસાબથી આપણે જોઈએ તો કાઉન્ટર એનાથી એક ફ્રેશ બ્રેકઆઉટ માટે તૈયારી કરી રહ્યો છે. 1355 ને એક હવે નેક્સ્ટ બ્રેકઆઉટ આપણને કાઉન્ટરમાં જોવા મળી રહ્યો છે. જેમ 1355 લેવલનો બ્રેકઆઉટ આવે છે, ત્યારબાદ મને લાગે છે 1375 ના લેવલનું લેવલ પર આ કાઉન્ટર સ્ટ્રેચ થતા પણ જોવા મળશે અને જ્યાંથી ડાયરેક્ટલી 1600 ના લેવલ પર જવાની જગ્યા બનાવી શકે છે. કરન્ટલી આપણે જોશું કે જ્યારથી આપણે કાઉન્ટર રિકમેન્ડેશન કરેલો છે 1000 ના લેવલથી, ત્યાંથી એક કન્ટિન્યુટી બાઇંગ આપણને કાઉન્ટરમાં જોવા મળ્યું છે અને આપણા શો પર આપણે છેલ્લા 2 મહિનાની અંદર બહુ વાર કાઉન્ટર રિકમેન્ડ કરેલો છે. સો મને લાગે છે કાઉન્ટરનું સેટઅપ પોઝિટિવ છે. લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો અપસાઇડમાં 1375 ના ટાર્ગેટ રહેશે અને ડાઉન સાઇડમાં 1320 નો સ્ટોપ લોસ રહેશે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી સ્ટોક સ્પેસિફિક આજે તમારે પેટીએમ પર જ ધ્યાન રાખવાનું છે. એક દિવાળી પીક તો હતો જ, પરંતુ આજે પણ એક ટ્રેડિંગ પીક તરીકે તમે અહીંયાથી એને લઈ જઈ શકો છો. 1320નો સ્ટોપ લોસ રાખો. 1375ના તમને લક્ષ્યાંક અહીંયા આવનારા સમયમાં જોવા મળી શકે છે, એટલે એના પર એક નજર રાખજો. એક 1355ની ઉપરનું બ્રેકઆઉટ આવશે અને ત્યારબાદ 1375 સુધી ભાગતો તમને દેખાઈ શકે છે. પરંતુ એ સાથે જ આગળ વધ્યાની